बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। 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 अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमो नमः। ओम। સ્વાધ્યાયમાં શ્રી સમાધિ શતક નામના આધ્યાત્મિક શાસ્ત્રની વિચારણા ચાલે છે। તેમાં ક્રમ અનુસાર આજે 44મી ગાથા છે। ગુજરાતી પદ્યાનુવાદ। બે ગાથા એક એક લીટી બોલીએ, સાથે બોલી શકાશે કારણ કે દોહરાના રૂપમાં છે। નિજે આત્મા ત્રણલિંગમય माने जीव विमोर। स्वात्मा वचनातीतने स्वसिद्ध माने बोध। यद्यपि आत्मजनायने भिन्नपणे वेदाय। पूर्व भ्रांति संस्कार थे पुनरपि विभ्रम हा। मुक्ति सुखना अभिलाषी ने कहेवामां आवे छे। आपणे मुक्ति सुखना अभिलाषी छीए के नहीं? मान्यता मात्र थी नहीं परंतु जीवन शैली थी। मात्र मान्यतानुं फळ नथी पण मान्यता सहित दशानुं फळ छे। એટલે આ મુમુક્ષુ જીવને માટે કહેવામાં આવે છે। મુમુક્ષુ ન હોય તેણે મુમુક્ષુ બનવું,
મુમુક્ષુ હોય તેણે મુમુક્ષુતા વર્ધમાન કરવી અને આવા લોકોત્તર મહાપુરુષોના વચનોને, તેના આશયને સમજીને જીવનની શુદ્ધિ અને જીવનની સિદ્ધિ કરવી. શું કહે છે? વિમૂઢ જીવ, પહેલી લીટીનો છેલ્લો શબ્દ વિમૂઢ. આપણે વિચારી ગયા હતા, મૂર્ખનો સરદાર, મૂર્ખાઓનો જે સરદાર હોય એ શું વિચારે છે દુનિયાને જોઈને? એટલે આ બધું આપણે આપણા ઉપર એપ્લાય કરવાનું છે. અધ્યાત્મ શાસ્ત્રનો શું અર્થ છે? અધિઆત્મ ની તરફ, આત્માની તરફ આવીને સમજવું, આત્મા તરફ આવીને સમજવું, આત્મા તરફ આવીને શ્રદ્ધવું, આત્મા તરફ આવીને આચરણ કરવું. તો અજ્ઞાની, મહાઅજ્ઞાની જીવ શું માને છે? નિજ આત્મા, ત્રણ લિંગમય માને જીવ વિમૂઢ. પોતાના આત્માને એ લિંગ વાળો માને છે. લિંગ એટલે ચિહ્ન. અહીંયા દેહના અર્થમાં ત્રણ લિંગ કયા છે: પુરુષલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ. જે અજ્ઞાની છે, મહાઅજ્ઞાની છે, તે શું માને છે કે સાહેબ અમે તો મરદની જાત, જુઓ મારી મૂછ કેવી છે. હા, તો એ કોણ છે? અજ્ઞાની છે, મોટો અજ્ઞાની છે, એમ કે છે આચાર્ય. એવી જ રીતે કોઈ બહેનો એમ માને કે ભાઈ અમે તો સ્ત્રીની જાત, બૈરાની જાત, અમે શું કરી શકીએ? તો એવું પરમાર્થથી માનવું નહીં, પરમાર્થથી એવું માનવું નહીં. વ્યવહાર જે છે તે બરાબર છે, વ્યવહાર જે છે તે વ્યવહારની દ્રષ્ટિએ બરાબર છે, પણ પરમાર્થથી એમ નથી. અથવા નપુંસક લિંગનો કોઈ જીવ હોય તો એ પોતાને નપુંસક માને તો તે પણ બરાબર નથી. અતિ વિસ્તૃત આશ્ચર્યચકિત વર્ણન શ્રી સમયસાર આદિમાં કરેલું છે. શ્રી સમયસાર પ્રવચનસાર આદિમાં અલિંગ ગ્રહણ આદિ કરીને એનું વર્ણન આવે છે. અત્રે તેનો વિસ્તાર ઇષ્ટ નથી, મધ્યમ કક્ષાથી વિચાર કરી રહ્યા છીએ. શું વિચારવું સાહેબ? શું વિચારવું? બંને પ્રકારના વિચાર કરવા. જ્યારે શરીર તરફ દેખીએ ત્યારે વિચારવું કે ભગવાને આને પરદ્રવ્ય કહ્યું છે. એટલે છે, હો, ભગવાને કહ્યું છે એટલે પરદ્રવ્ય નથી. એ છે એમ આપણને ભગવાને આપણું ધ્યાન ખેંચ્યું છે. આપણા જેવા બુદ્ધુને ખબર નથી એટલે આપણને સમજાવ્યું કે આ જે છે એ કથનચિત, આ ટેબલ જેવું છે, આ પાઠ જેવું છે, કથનચિત. થોડો ભેદ છે, કારણ કે આ અબદ્ધ નો કર્મ કહેવાય અને આ બદ્ધ નો કર્મ, પણ બંને છે નો કર્મ. બંને જડાત્મક છે, સ્પર્શ રસ ગંધવર્ણ વાળું છે. માટે ઠીક, શરીર બહુ સારું હોય તો સેવામાં વાપરો, તીર્થયાત્રામાં વાપરો, પરોપકારમાં વાપરો. એક એકનું પણ કહ્યું છે સંતોએ. સંતો કરુણા નિધાન છે. આંખો બહુ સારી હોય તો ભગવાનના દર્શન કરો, સંતોના દર્શન કરો. કાન બહુ સારા હોય તો વારંવાર સત્કથા
અને ભગવંત જ્ઞાની પુરુષોની વાણી સાંભળો. જીભ બહુ મોટી ને સારી હોય તો ફરી ફરી પરમાત્માના નામનું, સંતોના નામનું, પવિત્ર મંત્રોનું રટણ કરો. હાથ બહુ જોરદાર હોય તો દાન પૂરપાટ દો અને સેવા પૂરપાટ કરો. અને કોઈ જીવોને શાતા ઉપજે એમ. કોઈને માથું દુખતું હોય તો માથું દાબી આપો, કોઈને પગ દુખતા હોય તો પગ દાબી આપો, કોઈ દર્દીને પાટો બાંધવો પડે તો પાટો બાંધી આપો. એ પ્રમાણે પગમાં બહુ જોર હોય તો યાત્રા, ચાલીને યાત્રા કરો. ચાલીને પણ યાત્રા કરવી. એવું ઘણું બધું જુદી જુદી રીતે કહ્યું. એક વિચારણા એમ કરવી કે આ જળ દ્રવ્ય છે, આ પરદ્રવ્ય છે. આ સ્પર્શી વિશેષ કોઈ જ્ઞાની હોય, મોટો સાધક હોય તો એને વિચારવું, પૂર્વે આત્માએ બાંધેલું નામ કર્મ, તેના ફળરૂપે આ ઢીંગલું આ આત્માની સાથે એક ક્ષેત્રાવગા સંબંધમાં આવ્યું છે. જેને શાસ્ત્રાભ્યાસ હોય તો એવો વિચાર કરી શકે. આ બધું કરવાનું શું પ્રયોજન? તેના પ્રત્યેની મમતા જાય. આપણે આપણી જાત વિશે બહુ ઊંચું માનીએ છીએ કે સાહેબ મને તમે ઓળખતા નથી. કે ભાઈ હવે ભલે નથી ઓળખતા પણ અમારા સ્વામી તો ઓળખે છે. તત્વ વિચાર કરવો, તત્વ વિચારથી જીવન જીવવું, એનું નામ સમ્યક. તો એમ 902 ના બીજા કવિત્વમાં પણ આખું લો, કારણ કે અહીંયા એનો સંબંધ છે, સંદર્ભ છે. દેહ જીવ એક રૂપ ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. દેહ જીવ એક રૂપ ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. વચન વડે એટલે ભણે, ભાવે, સુણે, સમજે, શ્રદ્ધે, અભ્યાસે, અનુભવે તો ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ વિન બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. મુમુક્ષુ હોવું અને દેહાત્મ બુદ્ધિ ઘણી બધી રાખવી એ બે એક મ્યાનમાં બે તલવાર નો રહે. એક મ્યાનમાં બે તલવાર સાથે નો રહે. વાંધો નહીં સાહેબ આ મને ગાળો દે છે, વિચારો, શાંતિ પૂછીશું આપણે. સાહેબ ટાઈમ થઈ ગયો, ભૂખ લાગી છે. વાંધો નહીં, વાંધો નહીં. મોક્ષ માર્ગ વાતો કરવાથી નહીં મળે,
મોક્ષ માર્ગ પ્રવચન કરવાથી પણ નહીં મળે અને મોક્ષ માર્ગ એકલો પ્રવચન સાંભળવાથી પણ નહીં મળે. પ્રયોગાત્મક સાધના જેની નથી તે ગમે તેટલા શાસ્ત્રો જાણે, ગમે તેટલા શાસ્ત્રોના પ્રવચન કરે તો પણ તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. ભગવાન ઉપદેશક નથી પણ પ્રયોગવીર છે. ભગવાન એટલે બધા આપણા માટે બધા ભગવાન છે. ભગવાન ગણધરદેવ, મહાન આચાર્યો, મહાન ધર્માત્માઓ, મહાન સંતો કોણ છે? પ્રયોગવીર. brave at experimenting every advice or commandment of the scripture. એટલે આપણે ત્યાં શબ્દ વાપરીએ છીએ પરાક્રમ યુક્ત. જેનો પુરુષાર્થ પરાક્રમ યુક્ત નથી તે મોહ ગ્રંથિનો ભેદ કરી શકે નહીં. કે સાહેબ થાય એટલું કરું છું, કાળ વિપરીત છે, મારી તબિયત સારી નથી, છોકરાઓને એની બા ના કહે છે, એટલે હવે શું કરું? થાય તો કરું, તો કે ન થાય પ્રભુ. કારણ કે એ લોકો તો એમ કે તમ તાર ખૂબ રોટલી રસ ખાઓ અને અમે એર કન્ડિશન રૂમ કરે સુઈ જાઓ, તમ તાર મજા આવી, તમારી તબિયત બરાબર સારી રાખો, બસ બીજું કઈ નહીં. એ આપણા સાચા હિતેચ્છુ નથી. તબિયત સારી રાખવી, એની જાળવણી રાખવી તે બરાબર છે, પણ એમાં રોકાઈ જવું તે ખોટું છે. પણ એ ગુરુગમથી સમજાય. The difference between caretaking and delusion must be understood by Gurugam. The difference between appropriate care and delusion must be understood through an appropriate preceptor. એવું છે પ્રભુ. મર્યો અનંત બાર બિન સમજે અબ સુખ દુઃખ બિસરેંગે. એન ગજાનંદજી મહારાજ. એ વાત વિસ્તારથી વિચારવી. 902 શ્રીમદ રાજચંદ્ર વચનામૃત 902 તેનો બીજો કવિત. નિજ આત્મા ત્રણ લિંગમય. એટલે અહીંયા બધા જીવોની વિચારી અપેક્ષાએ ચાલે છે. બધા જીવોની અપેક્ષાએ આ કથન ચાલે છે, કારણ કે જગતના બધા જીવો જે છે અજ્ઞાની એ ત્રણમાંથી એક લિંગ વાળા છે. જ્ઞાનીને પણ લિંગ છે, પણ તેઓ પોતાને લિંગમય માનતા. એમ આગળ આવશે. નિજ આત્મા ત્રણ લિંગમય માને જીવ વિમૂઢ. હું મૂઢ છું, વિમૂઢ છું કે પ્રબુદ્ધ છું? વિમૂઢ એટલે તો સાંભળવા જ તૈયાર નથી કે આ બધું શું આ લઈને બેઠા છો. ભગવાન એને બિલકુલ ગમે નહીં, સદગુરુ એને બિલકુલ ગમે નહીં, સંતો પણ એને બિલકુલ ગમે નહીં, અને ધર્માત્મા પણ એને બિલકુલ ગમે નહીં. સાહેબ વાત જવા દો ને, અત્યારે આપણું શું કામ છે? એ થોડુંક સજ્જન હોય એ કે ભાઈ સાંભળો તો ખરા શું કહે છે, ભાઈ આપણે સાંભળો તો ખરા શાંતિથી શું કહે છે. અને મુમુક્ષુ છે એ તો કહે આદે હાદે આજથી વર્તો પ્રભુ આદે. ઉત્તમ મુમુક્ષુ ને જ્ઞાની બંને કહે છે આદે હાદે આજથી વર્તો પ્રભુ આધીન. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન, તેહ પ્રભુનો દીન. જ્ઞાનીને વ્યક્તિગત રાગ નથી,
જે પ્રત્યક્ષ ઉપકારી છે એનો પણ પરમ ઉપકાર માને છે, અને જે બીજા મહાન ધર્માત્માઓ વર્તમાનમાં હોય અથવા પૂર્વે થઈ ગયા હોય અને ભાવિ કાળમાં જે અનંતા થવાના હોય તે બધાને કહે છે નમો લોહી સવ સાવણમ. એટલે જે બધા થઈ ગયા એને અત્યારે હોય તે તો ભવિષ્ય નહીં, ભવિષ્યમાં જે થવાના તેને પણ નમો લોહી સવ સાવણમ. ત્રિકાળ. આપણે તો એક કાળને પણ માની શકતા નથી, વર્તમાન કાળને પણ માની શકતા નથી. એટલે વિમૂઢજીએ સાહેબ આ તો અમારી જ્ઞાતિના મહારાજ આવ્યા હોય ને એટલે આમ તો હું તો મને કઈ ઇન્ટરેસ્ટ નથી, પણ પહેલે દિવસે ચાતુર્માસ સ્થાપન કરે ને એક દિવસ જઈ આવવાનું એટલે આપણી હાજરી પૂરાઈ ગઈ, અને છેલ્લે દિવસે જઈ આવવાનું એટલે આપણી હાજરી પૂરી ગઈ. આવું બધું કે આપણે થોડા સાધુ છીએ, આપણે કે થોડું આપણે આટલો સંસાર લઈને બેઠા છીએ આપણે બધું થોડું આવું બધું માનવાનું ને સાંભળવાનું. વાહ ભાઈ વાહ. સત્સંગનું મહાત્મ્ય જીવને અંતરથી આવ્યું નથી, માત્ર ઓગ સંજ્ઞાએ લોક સંજ્ઞાએ સત્સંગ કરે છે. ઉપયોગને રુચિને એમાં લગાવી નથી એટલે એના પર સત્સંગનો રંગ ચડતો. કબીરજીએ જેવો કર્યો, જેવો મીરાએ કર્યો, જેવો ગૌતમ સ્વામી ગણધર ભગવાને કર્યો, કે જેવો આમણે કર્યો આચાર્ય દેવે, એમણે તો બહુ એકદમ તરત જ जब मोर चादर बन कर आए रंग रेज को देन चदरिया रंग रेज को देनी ऐसो रंग रंगो रंग रेज ने ऐसो रंग रंगो रंग रेज ने लालो लाल कर दिन चदरिया लालो लाल कर दिन चदरिया जीनी रे बीनी राम नाम रस बीनी चदरी जीनी रे बीनी. કે લાલો લાલ બે વાર કેમ કીધું? પ્રાસ મેળવવા કે ના? આ બહુ પૂરતો નથી, રંગ લાગ્યો નથી, યોગ્ય છે કે પાછળથી ઝઘડા ન થાય એટલા માટે વ્હીલ બનાવે. તેમ પરમાર્થમાં જ્ઞાની પોતાને ઉપલબ્ધ થયેલી આત્મજ્ઞાન રૂપી જે લક્ષ્મી છે તે સાથે લઈ જઈ શકાય તે માટે પ્રયત્નશીલ છે. અને પોતાની શક્તિ પ્રમાણે સુગતિ મરણનો અને સમાધિ મરણનો અભ્યાસ કરીને સાથે લઈ જાય છે. માટે બે વાર કીધું લાલો લાલ કર દીની છદરિયા જીની રે બીની. હમણાં તો ધર્મ કરીએ છીએ પણ પછી કે આપણે इतना ज्यादा नहीं हो सकता, ऐसा भगवान ने कहा है मुनियों માટે. પણ તો ત્યાં પણ ધર્મ છે તો કે એની કઈ સાબિતી કે આગમ પ્રમાણ કે હા પાંચમા સ્વર્ગના અંતમાં એકલા સમ્યક દ્રષ્ટિને જ એડમિશન છે. બાળ બ્રહ્મચારી બ્રહ્મર્ષિ શું કે છે એને? લોકાંતિક દેવો કે બ્રહ્મર્ષિ. આ બધા મોટા પુરુષો ત્યાં જ જાય. અને અત્યારે તો કાળ બહુ અનુકૂળ નથી, પણ બીજો કાળ જયારે અનુકૂળ હોય ત્યારે આઠમા સ્વર્ગની ઉપર અબ્રહ્મ છે જ નહીં, એટલે કે સ્થૂળ અબ્રહ્મ છે જ નહીં. આમ તો નીચેથી જ ચાલુ થઈ જાય, ત્રીજા સ્વર્ગથી થોડું થોડું ચાલુ થઈ જાય છે. આઠમા સ્વર્ગ ઉપર તો એ માત્ર માનસિક જ છે, વાચિક ને કાંઈક છે જ નહીં. જેમ જેમ ઉપર જાય તેમ
શેની વાત ચાલે છે? લિંગની વાત ચાલે છે. ભગવાન આચાર્ય દેવ કહે છે હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું નપુંસક છું. પેકિંગ તે માલ નથી ને માલ તે પેકિંગ નથી. બંને એક ક્ષેત્રાવગા છે, બેને સંબંધ છે, પણ માલ તે પેકિંગ નથી ને પેકિંગ તે માલ નથી. પણ આજકાલ સર્વત્ર દુનિયામાં એકલા પેકિંગનું જ ચલણ છે. માલને કોઈ માનતું જ નથી, ત્યાં પછી એના જતનનો તો સવાલ પછી જ આવે છે. એટલે આશ્ચર્ય ચકિત થઈ જાય જ્ઞાનીઓ. ઘટપટ યાદી જાણ તું તેથી તેને માન, જાણનાર તે માન નહીં કહીએ કેવું જ્ઞાન. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજ એહ અમા. હવે અહીંયા એનાથી જે વિપરીત માને છે તેને ભગવાન બુદ્ધ કહે છે. પ્રાસ મેળવવા માટે બુદ્ધ શબ્દ વાપર્યો છે. ત્યાં ખરેખર શું છે? બુદ્ધ. આ બુદ્ધ જે છે તે વર્તમાન કાળ છે, પણ જેને બોધ થઈ ગયો છે તે કોણ કહેવાય? ભૂતકૃદંત વપરાય. બુદ્ધ. હી હુ ઇઝ એનલાઇટન. હી હુ ઇઝ એનલાઇટન. સ્વાત્મા વચનાતીત. આત્માનો અનુભવ કરવો એટલે પોતાના સાચા સ્વરૂપનો અનુભવ કરવો હોય તો પહેલા બીજું બધું કરવું પડે. શ્રવણ કરવું પડે, કીર્તન કરવું પડે, વાંચન કરવું પડે, ધર્મોપદેશ કરવો પડે, અનુપ્રેક્ષા કરવી પડે, બધું કરવું પડે. પણ પછી નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવે અત્ર સમાન, ધરે મૌનતા એમ કહે સહજ સમાધિમાં. ધરે મૌનતા એમ કહે સહજ સમાધિમાં. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? સ્વાત્મા વચનાતીત ને સ્વસિદ્ધ માને બુદ્ધ. નિશ્ચય નયનું શાસ્ત્ર છે. નિશ્ચય નયનું આધ્યાત્મિક શાસ્ત્ર છે કે સાહેબ આપણે ક્યાં જઈએ તો આત્મા મળે. તમે કહો તો મારી પાસે બધી સગવડ છે, કહો તો હું એવરેસ્ટ પર પણ જઈ આવું, સ્પેશિયલ હેલિકોપ્ટર કરીને 2-5 કરોડ રૂપિયા ખર્ચું. જ્યાંથી ઋષભદેવ ભગવાન નિર્વાણ ગયા ને ત્યાં હું જઉં તો મારો કલ્યાણ થઈ જાય. તમે કહો તો સમેત શિખર જવું, કહો તો પાલિતાણા જવું, કહો તો અમુક ભગવાનની માન્યતા રાખું, કહો તો અમુક ગુરુની માન્યતા રાખું. કે ભાઈ એ બધું તો બાહ્ય સાધન છે. એ તો બાહ્ય સાધન છે. પાલિતાણા જાય કે સમેત શિખર જાય કે પુષ્કર જાય નિષેધ નથી. પત્રાંક 105 મુદ્દો નંબર 7 અને 8 બેને સાંકળી લીધા છે. પ્રવાસનો ઉછરંગી સ્વસિદ્ધ નિશ્ચય નયની અપેક્ષાએ આત્માએ એટલે આપણે પોતે જ સત્સંગ કરવો,
સાચા આચરણની ધીમે 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 સમતાની વૃદ્ધિ થાય છે. पहला शू जोड़ दे गुरु के चरण में जोड़ दे अंतो शू थाय तो आनंदजी एनो उत्तर आपे छे अंतमंगल 15 भगवानना स्तवनमा અહીંનો સંદર્ભ અત્યારનો સંદર્ભ ચાલે છે કે સાહેબ આપણે ભગવાનના ચરણ પકડી તો શું થાય? ગુરુના ચરણ ચિત્તથી પકડવાના એટલે આમ પકડવાના નથી. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હમ જીનેશ્વર. એ કરવું હોય તો ધર્મ જીનેશ્વર ગાઉ રંગ શું ભંગમ પડશો પ્રિય જીનેશ્વર. બીજો મન મંદિર આણો ને એ અમકુળ વટ રીજીને પરમ કૃપાળો દેવ.